ભારે વરસાદ થઈ શકે છે। તો હવે સાંભળીએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે, શું કહ્યું। है और साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हेवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जो डिस्ट्रिक्ट जहां पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, भरूच, नर्मदा, डांग और तापी डिस्ट्रिक्ट है जहां पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट के जहां पे हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा और छोटा उदयपुर डिस्ट्रिक्ट है जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। तो गांधीनगर में आखे आखू गाम वेचाई गયું હોવાની ચર્ચા જાગી છે। દહેગામનું ચુવા પહાડિયા ગામ વેચાઈ ગયાની ચર્ચા થઈ રહી છે। પહાડિયા ગામના દસ્તાવેજનો વિવાદ, રહેઠાણના પુરાવા હોવા છતાં લોકો ચિંતામાં છે। 142 સર્વે નંબરમાં વસેલું છે આ ગામ। 50 વર્ષ પહેલા લોકોએ વસવાટ કર્યો હતો। જમીનના મૂળ માલિકે સ્વેચ્છાએ જમીન રજીસ્ટર આપી હતી। દસ્તાવેજથી ગામની જમીન વેચી હોવાનો આરોપ છે। तो हाल तो गामनो सर्वे चाली रह्यो छे। पहाड़िया गाम सरकारी योजनाथी वंचित छे। गांधीनगरथी मारी साथे संवाददाता गौतम जोड़ाई चुक्या छे। गौतम, आखी आखू गाम वेचाई गयुं होय तेवी चर्चा जागी छे, वधु विगत आपनी पासे केवी आवी रही छे? गांधीनगर जिल्लाना दहेगाम तालुकाનું જૂના પહાડિયા ગામ છે કે જે આખે આખું વેચાઈ ગયું હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે। અમે પણ આ ગામ ખાતે પહોંચ્યા છીએ। ગામમાં તમામ જે લોકો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સમગ્ર ગામમાં વસતા લોકો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। આ તમામ લોકો જે છે તે પોતાની ચિંતા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે અત્યારે હાલ ગ્રામજનોમાં ચિંતા છે કે ગામ વેચાઈ ગયું તો કેવી રીતે વેચાઈ ગયું, કોણે વેચ્યું છે, આ પ્રકારની ચિંતા છે। જોકે આ બાબતોને લઈ અને મામલતદાર ઓફિસમાંથી સર્વેયર પણ પહોંચી ચૂક્યા છે। હાલ ગામનો સર્વે જે છે તે કરી રહ્યા છે કે વાસ્તવમાં સ્થિતિ શું છે, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે તેનો ચિતાર મેળવી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે 1987ની અંદર આ ગામનો એક દસ્તાવેજ થયો હતો। ઉપરા વિસ્તારની અંદર ગામનો વસવાટ જે છે તે થયો હતો। અંદાજિત ગામની અંદર 88 જેટલા પરિવારો જે છે તે વસવાટ કરે છે। ગામના લોકો આ ગામની અંદર વસવાટ કરે છે। અંદાજિત 50 વર્ષથી પણ વધારે સમયથી અહીંયા વસવાટ કરે છે। પરંતુ ગામ લોકોમાં વાત એ છે, દુવિધા એ છે કે પોતાનું ગામ વેચાઈ ગયું છે। ગામના લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું કે વાસ્તવમાં પરિસ્થિતિ શું છે, તેમની સાથે જાણ શું પરિસ્થિતિ થઈ છે, ગામ વેચાઈ ગયું છે, તમારું આવી પ્રકારની વાત છે, સાચી હકીકત શું છે? આ તો હમણાં હવે 15 દી પહેલાં જાણવા મળ્યું કે ભાઈ આ સર્વે નંબર જે બાંધેલો મકાન છે એ વેચાઈ ગયું છે। એટલે ગામ લોકોને ત્યારે ખબર પડી અને જે તે વખતે અમારા બાપ દાદાએ આ જમીન રાખેલી। અમારી જોડે જે તે સરકારના લાભો મળે છે એ બધે પહોંચ્યો છે, પંચાયત નહીં પહોંચ્યો છે, આવાસ યોજના, પાણીની ટોકી છે, પાણીના બોર બનાવેલા છે, બધી સુવિધા સરકાર તરફથી મળેલી છે। એ જ અમારે આને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને કંઈક શું। કાકા, તમારું આ ગામ છે, તમે આ ગામના સરપંચ છો, કેટલા પરિવાર વસે છે, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે? અહીંયો 80 કુટુંબ વસે છે। પંચાયત 50 વર્ષથી અહીંયો ગામ વસવાટ કરેલો છે। ટોટલી સરકારી લાભો, સીસી રોડ, પાણીની ટોકી, 2 બોર, ગટર લાઈન, ગેસ લાઈન, ટોટલી સુવિધા ગામમાં સરકાર તરફથી મળેલ છે। અને અમને જોણ થતો 2 દિવસ ઘણું દુઃખ થયું। પગ નીચેથી ધરતી પણ સરકી જાય એવો બનાવ છે આ। એટલે સરકારશ્રીને અમારી કાલે આવેદનપત્ર બી મામલેદારમાં આપ્યું અને સરકારશ્રીને અમને રજૂઆત બી કરી છે કે વહેલી તકે એનો સુખદ ઉપાય નીવડે। કોણે દસ્તાવેજ કરી લીધો છે અને આ દસ્તાવેજની બાબતો શું સામે આવી છે? દસ્તાવેજમાં તો એવું છે કે જસદન ગામના ભાઈ છે રાજકોટ બાજુના, એ ભાઈએ દસ્તાવેજ કરેલો છે અને આપનાર નવા પાડિયાના વિનોદભાઈ છે। ચોક્કસથી તો ગામ લોકો અન્ય પણ છે, તેમની સાથે વાત કરીશું। ક્યારે દસ્તાવેજ થયો તો ગામનો, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે? 13/6/2024ના દિવસે દસ્તાવેજ થયો અને આ અમને ખબર પડી લગભગ 20 દિવસ પછી કે ભાઈ આ ગામ અમારું 50 વર્ષથી અહીંયા વસવાટ કરે છે અને 50 વર્ષથી વસવાટ કરવા છતાં આ લોકો આ બારોબાર જે એમના અમારા બાપ દાદાએ જમીન રાખેલી
અને રાખવા છતાં આ વારંવાર આ લોકોએ ભેગા મળી અને જે સાર્વજનિક પહેલાં તો એવું હતું કે ભાઈ જૂનો દસ્તાવેજ ફળિયામાં બેસીને કરવામાં આવતો હતો, તે આ રીતે ફળિયામાં બેસીને આ દસ્તાવેજ કરવામાં આવેલો અને પછી આ લોકો અત્યારે પાછળ ફરતા છતાં પણ આ દસ્તાવેજ પાકો દસ્તાવેજ નહોતા કરતા અને એમનો બાપો મળી ગયો ભીખાજી અને આ છોકરાઓએ વારસાઈમાં વારસદાર તરીકે નોમ નોંધાવી અને આ જમીન વેચી મારી વારોવાર. ચોક્કસ તો જમીન વેચી મારી છે અને આ વાત તંત્રને પણ જાણ થઈ છે. તંત્ર પણ અહીંયા પહોંચ્યું છે. એક જાતનો જે પુરાવા જે છે તે ગામના એકત્ર કરી રહ્યા છે, સાથે સાથે પંચનામું પણ કરી રહ્યા છે. આપણી સાથે જે સરકારી તંત્ર છે તેમની સાથે વાત કરીશું. ક્યાંથી તમને ખબર પડી, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે અને અત્યારે અહીંયા તમે પહોંચ્યા છો, શું તપાસ કરી રહ્યા છો? સર, અમારા સ્થિતિનું ફક્ત પંચનામું કરવાની અમને સૂચના આપી છે. પંચનામું કરી પછી અમે રિપોર્ટ રજૂ કર્યું છે. આગળની કાર્યવાહી નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તમને કેવી રીતે જાણ થઈ હતી અને જાણ થયા બાદ અત્યારે હાલ તમે પંચનામું કરી રહ્યા છો, કઈ કઈ બાબતોનો ચકાસણી કરી ચેક કરી રહ્યા છો? લાઈવમાં છો તમે? સર, પંચનામું કરવાની મને મારા અધિકારીએ સૂચના આપી કે ગામે જઈ પંચનામું કરો, કે ભાઈ ગામે હાલ શું પરિસ્થિતિ છે. તો આપણે અહીંયા ગામે પંચનામું કર્યું તો પંચનામા મુજબ લોકોના જણાવ્યા મુજબ ઘણા વર્ષોથી લોકો અહીંયા પોતે 50 વર્ષથી રહે છે. એ રીતનું હું ખાલી પંચનામું રજૂ કરીશ, પછી નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તમે અહીંયા આવ્યા છો, જોયું છે, કેવા કેવા પુરાવા એકત્ર કર્યા છે અને પુરાવા બાદ તમે તમારા તંત્રને કેવી રીતે રિપોર્ટ કરશો? પંચનામા મુજબ અમે રેકર્ડકીય વિગતો, સ્થિતિની વિગતો મુજબનો અમે રિપોર્ટ કરીશું તંત્રને. ચોક્કસથી તો રેકર્ડકીય વિગતો જે છે તે લીધી છે કે ગામ ક્યારે વસ્યું હતું, ગામના પંચાયતના હિસાબો જે છે તેની નકલ આ પ્રકારે લેવામાં આવી છે. ગામની અંદર કયા કયા લોકો જે છે તે વસવાટ કરે છે, કયા સમુદાયના લોકો છે તે વસવાટ કરે છે તેની વિગતો લેવામાં આવી છે. સાથે સાથે ગામના લોકો જે પોતાનો વેરો નિયમિત ભરે છે કે કેમ તેની પણ આ પ્રકારની પહોંચો જે છે તે એકત્ર કરવામાં આવી છે. આ પ્રકારના પુરાવા એકત્ર કરવામાં આવે છે. મહત્વની સાથે સાથે એ પણ વિગત છે કે આ તમામ ગામ લોકો જોડે જે જૂનો દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજની વિગતો પણ મેળવવામાં આવી રહી છે અને આના આધારે તંત્ર જે છે તે રિપોર્ટ કરશે ને રિપોર્ટ બાદ ખબર પડશે કે ગામ વેચાઈ ગયેલી છે કે પરિસ્થિતિ સાચે શું છે. બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ. તો તપાસ બાદ જ ખબર પડશે કે સાચી પરિસ્થિતિ શું છે. હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું. જાણો કેવી રીતે 1 અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય. કારમાં નહીં 4 થી 5 મોંઘીદાટ કાર લઈને નબીરો નીકળ્યો. એક સાથે 4 થી 5 કાર ચલાવી રોડ પર ડેરો જમાવ્યો. ધમધમતા હાઈવે પર સ્ટન્ટ કરી અન્ય લોકોના જીવ પણ જોખમમાં નાખ્યા. 4-5 કાર એક સાથે ચલાવી રોડ કબજે કરતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા. નબીરાઓ સ્ટન્ટ કરતા હાઈવે પર જાણે સાઉથની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા. લક્ઝુરિયસ કારને હાઈવે પર વાંકી ચૂકી ચલાવી દહેશત ઊભી કરી. અવારનવાર આવા નબીરાઓ હાઈવે પર સ્ટન્ટ કરી લોકોના જીવ મૂકે છે જોખમમાં. માલે તુજાર પરિવારના નબીરાઓ સામે પોલીસ મુખ પ્રેક્ષક. તો પોલીસ વિભાગ દ્વારા ડ્રાઈવની વાતો કરવામાં આવી રહી છે. ટ્રાફિક ડ્રાઈવ વચ્ચે વડોદરા શહેરમાં જ સિટી બસ દ્વારા જ નિયમોનો ધજાગરા ઉડાડતા જોવા મળ્યા. મુસાફરો બસના દરવાજે લટકી જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. ભાવનગર પંથકમાં મેઘરાજા ઓળગોળ થતા નદીઓ ગાંડીતુર બની છે. ભાવનગરના મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ જાતે બનાવેલો મેથળા બંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. આ બંધ સરકારની મદદ વગર ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો હતો. બગડ નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી બંધમાં પાણી છલકાતા 12 ગામોને ફાયદો થશે. આ બંધમાં પાણી છલકાતા વિસ્તારના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન પણ વધશે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચથી 4 ઇંચ વરસાદ વરસી ગયો છે. આથી ઉમરગામથી પસાર થતા તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે. સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદીમાં પણ ઉપરવાસમાં વરસાદથી નદી પર આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે. આથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા પંથકમાં વરસાદ પડ્યો. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને બરવાળા શહેર પંથકમાં ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. તો નવસારી રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી જોવા મળી. છત પરથી ટપકી રહ્યું છે પાણી. હાઈટેક રેલવે સ્ટેશનોથી વાત વચ્ચે વરવા દ્રશ્યો જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં પણ ટપકી રહી છે છતો. છત ટપકતા મુસાફરો મુશ્કેલીમાં.
આગાહી મુજબ જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મંડાણ કરી દીધું છે. સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું. મોટાભાગના શહેરોમાં ઘેરાયેલા વાદળો વરસી પડતા શહેરો પાણી થઈ ગયા. ત્યારે વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ. તો નવસારીમાં પણ મેઘાએ જમાવટ કરી. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ ઉપર પાણી વહેતા થયા. જિલ્લાના ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપુર, ખેરગામ, વાંસદામાં વરસાદ પડ્યો, જેથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. આ બાજુ તાપીમાં પણ વરસાદે તરખાટ મચાવ્યો છે. જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું. સવારના 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વેલકમ બેક. ન્યૂઝ સિટી નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ.